વાત કરીએ વડોદરાની તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પદે વરણી કરવામાં આવતા ડોક્ટર હેમાંગ જોશી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે પધારતા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ, મહામંત્રી અને નગરસેવકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, કોર્પોરેટરો તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમને શુભેચ્છાઓ આપવા માટે કાલાઘોડા ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે પધાર્યા હતા અને ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરીને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. ખૂબ આનંદનો વિષય છે. વડોદરા શહેરના યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે યુવા મોરચા પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશના વરણી થયા છે. હું રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશના નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું કે વડોદરા શહેરને આજે યુવાન સુકાની અમને મળ્યા છે. પૂરા ગુજરાતની અંદર અમારા ડૉક્ટર હેમાંગભાઈ યુવા મોરચાને ઓર વધુ મજબૂત બનાવે, સંગઠનને મજબૂત બનાવે અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ દિશામાં આગળ વધારે એવી હું શુભકામનાઓ પાઠવું છું અને આગળ જતાં એમની ઓર ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી પણ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. હું માનું છું કે આ જવાબદારી એ માત્ર મારી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓની છે અને કાર્યકર્તા તરીકે મને આ જવાબદારી આપવા બદલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી, આપણા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી, આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય પીએલ સંતોષજી, આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલજી, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, પ્રદેશ મહામંત્રી સંગઠન આદરણીય રત્નાકરજી અને તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે મોદી સાહેબનું સ્વપ્ન છે, વિકસિત ભારતનું સ્વપ્ન, આ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે એક યુવા સૈનિક તરીકે તમામ ગુજરાતના યુવા કાર્યકર્તાઓ સાથે જોડાઈ અને અમે આ કાર્ય કરીશું. આજે ભારત આખો યુવા રાષ્ટ્ર છે. યુવાનોનું મહત્ત્વ અનેરું છે. ભારતનો વિકાસ હોય, ગુજરાતનો વિકાસ હોય કે ભારતીય જનતા પાર્ટીની અંદર યુવા મોરચાની વાત હોય, ભારતીય જનતા પાર્ટીની અંદર યુવા મોરચાનું વિશેષ મહત્ત્વ એટલા માટે રહે છે કે યુવાનોને આકર્ષાય. આ જ્યારથી આપણે જોયું છે કે 18 વર્ષનાનું વોટિંગ રાઇટ આવ્યો અને જેમ જેમ યુવાનોનો વિષય વધ્યો એમ એમ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાનું સ્થાન અનેરું છે અને યુવાનોને જ એમાંથી જ પોતાનું ઘડતર કરવામાં આવે છે અને એમને જ એમાં આગળ લઈ જવામાં આવે છે. આપણા સાંસદ પણ એ પ્રક્રિયાનો જ એક ભાગ છે. વડોદરાના લોકપ્રિય સાંસદને આજે ગુજરાત યુવા મોરચાનું સુકાન સોંપી ગુજરાત યુવા મોરચાને વધુ સંગઠિત, વધુ સંગઠનાત્મક રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરવા માટે અને દરેક યુવાનોને સારી રીતે જોડી અને યુવા મોરચાને વધુ મજબૂત કરવા માટે આ સુકાન સોંપવામાં આવે છે. યુવા મોરચાની કામગીરીની અંદર એવું હોય છે કે દરેક પાર્ટીના જે મુખ્ય કામો છે એની અંદર યુવા મોરચો લીડ લે. યુવા મોરચો એ કાર્યક્રમને કામને સમજે, જન સુધી પહોંચાડે, લોકો સુધી લઈ જાય, યુવાનોમાં જાગૃતિ લાવે અને એ જાગૃતિના આધારે પાર્ટીનો પણ વ્યાપ વધે, પાર્ટીએ નક્કી કરેલા કાર્યક્રમનો પણ વ્યાપ વધે. એટલે યુવા મોરચાના શિરે વિશેષ જવાબદારી હોય છે. આજનો દિવસ અમારા બધા જ યુવાનો માટે ખૂબ જ આનંદનો દિવસ છે. હેમાંગભાઈએ બધાનો આભાર માની લીધો આજે એ વિષયમાં નહીં, પરંતુ હેમાંગભાઈ સાથે અમે યુનિવર્સિટીથી કામ કરેલું છે. જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિષય હોય, યુનિવર્સિટીના જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો વિષય હોય, એ એમના વિષય ફક્ત ઉઠાવવા નહીં, પરંતુ જ્યાં સુધી સમાધાન ના મળે ત્યાં સુધી લડત આપવી. આ હેમાંગભાઈને અમે નજીકથી જોયેલા છે અને આજે હેમાંગભાઈ એ વડોદરાનું પ્રતિનિધિત્વ આજે લોકસભાની અંદર કરે છે. ત્યાં પણ તેઓએ પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે અને સાથે સાથે આજે એમને ગુજરાતનું નેતૃત્વ કરવાનો એક તક મળી છે. તો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર યુવા પ્રતિભાઓ ખીલશે અને અનેક ક્ષેત્રની અંદર પણ યુવાનોને પ્રાધાન્ય મળશે. ભારતીય જનતા પાર્ટી એ યુવાઓનો જોશ અને વડીલોના હોશથી એ ચાલતી પાર્ટી છે. યુવા મોરચો એ પાર્ટીનું કરોડરજ્જુ છે. તો હેમાંગભાઈ પોતે તો સાંસદ તો છે જ અને સાથે સાથે આજે એમને પ્રદેશ પ્રમુખની એમને જવાબદારી મળેલ છે. તો અમને ખૂબ જ લાગણી સાથે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આખા શહેરમાં ધોળા દિવસે ચોરી